રાજાભાઈ રાઠોડ. રાજાભાઈ, શું આખી ઘટના બની તમારી યારે? મારે યારે જે ઘટના બની સાહેબ, હું રાતના 12:30 વાગ્યા હતા. એ લોકો ડીજે વગાડતા હતા. એના કોઈ જન્મદિવસ હતો બાળકનો, તો હું એને 12:30 કહેવા ગયો કે ભાઈ બંધ કરી દો અને કાધીરું રાખો. રાતના 12:30 થઈ ગયા, માણસો થાકી ગયા હોય, સૂતા હોય, પછી બાળકોની એક્ઝામ હાલે છે. એ કહીને હું શાંતિથી પાછો આવી ગયો. પછી મેં કોઈ યારે લૂઝ ટોક નહીં, કાંઈ વાત નથી કરી. ત્યાર પછી 12:30 પછી હું ઘરે પહોંચ્યો. ઘડીક વાર થયું ને ત્યાં તો ત્યાંથી 25 થી 30 જણા આવ્યા અને મારા ડેલામાં પથ્થર મારવા માંડ્યા અને ઉપર ચડી ગયા. ચલ બહાર નીકળ, ચલ બહાર નીકળ, કર્નલ જબ બહાર નીકળ. એટલે મેં કીધું હું વાતચીતથી કાંઈક વાત કરું, ભાઈ શું થયું. અમે પોલીસને પણ ફોન કર્યો હતો. ત્યારે પોલીસ તો આવી એટલે ઘણા સમય પછી મને મારી લીધા પછી પોલીસ આવી. એ લોકો કોણ છે ને શું વર્તન કર્યું? એ લોકો તો બધા દારૂના બુટલેગરો છે અને ગાંજો વેચે છે. જે નામ તો મને નથી આવડતું સાહેબ. એને 5-7 જણા છે. એ દારૂના ધંધા કરે છે, એ બુટલેગરો છે. પોલીસ એને સાવરે છે. પોલીસને બધા નામની ખબર જ છે સાહેબ. હું નથી જાણતો એટલે પોલીસ જાણે. ક્યાં ક્યાં વેચાય છે પોલીસને ખબર છે. મેં એસપી સાહેબને વાત કરી, સાહેબ મને ગાડીમાં બેહાડજો અને તમારે પોલીસને બેહાડજો. તમારી પોલીસ ક્યાં લઈ જાય છે અને હું ક્યાં લઈ જાઉં છું. પોલીસ ડેલી ખબર જ છે, ત્યાંથી જ વેચાય છે, ત્યાં જ છે, બધી જાણ છે. શું માંગ તમારી? અમારી માંગ છે સોસાયટીની અંદર દારૂ બારૂ બધું બંધ થઈ જવું જોઈએ અને અમને પોલીસ પ્રોટેક્શન મળે ને આ ગુંડાગર્દી હાવ નીકળી જવી જોઈએ.